તેમણે માસ્ટર પ્લાન બનાવ્યો હતો। ચોરી કરવા માટેનો તમામ સામાન લઈને આવ્યા હતા અને પ્લાન મુજબ માત્ર 15 મિનિટમાં 15 લાખની ચોરીને અંજામ પણ આપ્યો। પણ ચોરી કર્યા બાદ પોલીસથી બચવા માટે તેમણે જે ચાલ અપનાવી તે ઊંધી પડી ગઈ અને આ તસ્કર ટોળકી પહોંચી ગઈ જેલના સળિયા પાછળ। તારીખ 13 માર્ચ 2025 સમય મોડી રાત્રે 2:25 કલાક। સ્થળ જહાંગીરપુરા વિસ્તાર સુરત। સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા ચિત્રાલી રો હાઉસની સામે આવેલી SBIનો ATM સેન્ટરમાં ચોરીની ઘટના ઘટી હતી। મોડી રાત્રે 5 થી 6 શખ્સો મોઢા પર માસ્ક બાંધી આવ્યા હતા। તસ્કર ટોળકીએ કેમેરામાં કેદ ન થાય તે માટે ચાલાકી વાપરી હતી। ચોરીને અંજામ આપવા તસ્કર ટોળકી કાર લઈને ગઈ હતી। તે સમયે પેટ્રોલિંગ કરતી PCR વાન ત્યાંથી પસાર થઈ હતી। પોલીસથી PCR વાન ગયા બાદ એક શખ્સ ATM સેન્ટરમાં ઘૂસ્યો। CCTV કેમેરા પર બ્લેક સ્પ્રે છાંટી દીધો। એ પછી બાકીના આરોપીઓ ગેસ કટર લઈ અંદર આવ્યા। ATM સેન્ટરમાં લગાવેલી એલર્ટ સિસ્ટમની સાયરનને તોડી નાખી હતી। એ પછી આરોપીઓએ ગેસ કટરથી ATM મશીન કાપ્યું। 2:40 એટલે કે માત્ર 15 મિનિટમાં 15 લાખ રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। સવારે બેંક મેનેજરને જહાંગીરપુરામાં આવેલા ATM મશીનમાંથી ચોરી થયાની જાણ થઈ। તે થતાની સાથે જ પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। જહાંગીરપુરા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે 3 આરોપીઓને પકડી લીધા છે। તેઓની પાસેથી 4,24,000નો મુદ્દામાલ રિકવર કર્યો છે। જહાંગીરપુરા પોલીસ સ્ટેશન છે એના દ્વારા 2 ટીમ બનાવવામાં આવેલી હતી અને સૌપ્રથમ જે બહારના CCTV ફૂટેજ છે એના આધારે આરોપીને શોધવાનો પ્રયત્ન કરવામાં આવેલો હતો, કારણ કે એ લોકોએ ATM સેન્ટરમાં આવી અને સ્પ્રેનો ઉપયોગ કરી અને કેમેરા છે બંધ કરી દીધેલા હતા। એટલે બહારથી તપાસ કરતાં એમને આમાં બલેનો ગાડી વપરાયેલ હોવાનું માહિતી મળેલી અને એના નંબર આધારે CCTV કેમેરા આધારે એને ફોલો કરતાં બીજી ગાડી જે વાપરી એ નંબર મળી આવેલો અને એના આધારે પછી એમણે આ માહિતી મેળવેલી છે। સુરતમાં SBIના ATM સેન્ટરમાંથી ચોરીનો ઉકેલાયો ભેદ। મધરાત્રે તસ્કર ટોળકીએ આપ્યો હતો ચોરીને અંજામ। ATM મશીન કાપી 15 મિનિટમાં કરી 15 લાખની ચોરી। રાજસ્થાન હરિયાણાથી ઝડપાયા તસ્કર ગેંગના 3 સાગરીત। જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં SBIનું ATM મશીન ગેસ કટરથી કાપી ચોરી થયાની ફરિયાદ નોંધાઈ હતી। ATM સેન્ટરની અંદર અને બહારથી જે CCTV ફૂટેજ ચેક કર્યા, 100 જેટલા CCTV ચકાસતા તેમાંથી 2 કેમેરામાં એક કાર કેદ થઈ હતી। તેના નંબરના આધારે તપાસ કરતી પોલીસને જાણવા મળ્યું કે એ કારમાં આરોપીઓ કામરેજ પહોંચ્યા। ત્યાંથી ભાડે ટેક્સી કરી રાજસ્થાન અને હરિયાણા ગયા હતા। ટેક્સી નંબરના આધારે ડ્રાઈવરની પૂછપરછ કરી, તેમાં આ ખુલાસો થયો। એ પછી પોલીસની એક ટીમ રાજસ્થાન ગઈ અને ત્યાંથી તૌહીદ તૈયબ ખાનને ઝડપી લીધો। તેની પૂછપરછમાં બાકીના આરોપીઓ હરિયાણાના નૂહ જિલ્લામાં હોવાનું જણાવ્યું। એક ટીમે હરિયાણાના નૂહમાંથી આદિલ ચંચલ ખાન અને સાકિર મોમિન કુરેશી નામના શખ્સને ઝડપી લીધો। ત્રણેય આરોપીઓની પાસેથી 3 લાખની રોકડ અને એક મોબાઈલ જપ્ત કરવામાં આવ્યો। ભાડે કરેલી ટેક્સીના નંબર આધારે એના ડ્રાઈવરની વિગત મેળવેલી અને ત્યારબાદ એમને એ આરોપીઓને એણે રાજસ્થાન અને હરિયાણા ખાતે ડ્રોપ કરેલ છે એ વિગત મળી આવેલી હતી। આ બધી વિગતના આધારે તપાસ કરતાં સૌપ્રથમ સ્થાનિક જે તૌહીદ કરીને આરોપી છે પકડાયેલો છે એ મળી આવેલો અને એની પૂછપરછમાં બાકીના જે આરોપી છે એ ATMમાંથી ચોરી કરવા માટે હરિયાણાના નૂહ જિલ્લામાંથી આવેલા હતા એની માહિતી મળેલી। પોલીસ અહીંથી તપાસમાં ગયેલી અને ત્યાંથી હાલમાં બીજા 2 આરોપી ત્યાંથી ધરપકડ કરવામાં આવેલા છે।
ચોરીમાં સામેલ 3 આરોપીઓ વોન્ટેડ. પોલીસના કહેવા મુજબ તૌહીદ ખાન તૈયબ ખાન છેલ્લા ઘણા સમયથી સુરતમાં રહે છે. તેનું મૂળ વતન રાજસ્થાન છે, જ્યારે બાકીના આરોપીઓ હરિયાણાના નૂહ જિલ્લાના રહેવાસી છે. ચોરી કરવા માટે તૌહીદે હરિયાણાના નૂહમાં રહેતા સંબંધી આદિલને ફોન કર્યો હતો, કારણ કે આદિલ અગાઉ સુરતમાં 6 વર્ષ રહી ચૂક્યો હતો. આદિલે બાકીના મિત્રોને ચોરી કરવાના પ્લાનની વાત કરી. ત્યારબાદ નૂહથી આદિલ સહિતના આરોપીઓ સુરત આવ્યા હતા. એક કારમાં બેસી તમામ આરોપીઓ 12 માર્ચના દિવસે શહેરના અલગ અલગ વિસ્તારમાં રેકી કરી હતી. તે દરમિયાન જહાંગીરપુરામાં આવેલા એસબીઆઈના એટીએમ સેન્ટરમાં ચોરીનો પ્લાન ઘડ્યો. એ મુજબ 13 માર્ચની મધરાત્રે ગેસ કટર સહિતનો સામાન લઈ કારમાં ચોરી કરવા આવ્યા. ચોરી કર્યા બાદ 15 લાખના ભાગ પાડી આરોપીઓ ટેક્સી ભાડે કરી રાજસ્થાન અને હરિયાણા ભાગી ગયા. સ્થાનિક જે તૌહીદ કરીને આરોપી છે એને 1,80,000 જેટલા રૂપિયા એમણે આપેલા છે. બાકીનો છે જે 3 પકડવાના બાકી છે એમાંથી યુસુફ કરીને એક આરોપી છે, એણે ગુનામાં પોતાના શરૂઆતમાં પૈસા ખર્ચ્યા હતા, એ એમના નિવેદનમાં જણાવ્યું છે. એ મુજબ યુસુફને વધારે પૈસા મળે છે. બાકી જે પણ આરોપી છે એમણે 3 લાખ રૂપિયા આંતરિક વહેંચણી કરેલી છે. 15 લાખની ચોરીના ગુનામાં કુલ 6 આરોપીઓની સંડોવણી છે. તે પૈકી 3ને પકડી લેવામાં આવ્યા છે. સલીમ ખાન, ઝુબ્બી અને યુસુફ ખાન નામના આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે. 15 લાખમાંથી તૌહીદના ભાગમાં 1,80,000 આવ્યા હતા. સૌથી વધુ રકમ યુસુફના ભાગમાં આવી હોવાનું જાણવા મળ્યું છે. બાકીના આરોપીઓ હરિયાણામાં છે કે રાજસ્થાનમાં, તે બાબતે પકડાયેલા તસ્કરોની પૂછપરછ કરવામાં આવી રહી છે. ફરાર આરોપીઓને પકડ્યા બાદ બાકીની રકમ પણ રિકવર કરવામાં આવશે. કેટલા સમયથી પોલીસ બાકીના તસ્કરોને